ડોનાલ્ડ ટ્રમ્પે જે ટેરિફથી દુનિયાના દેશોને ડરાવ્યા ધમકાવ્યા હતા એ ટેરિફ પર યુએસ કોર્ટે રોક લગાવી છે અને ગેરબંધારણીય પણ ગણાવ્યું છે. મેનહટનના ફેડરલ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ, જે આંતરરાષ્ટ્રીય વેપાર સંબંધિત કેસોની સુનાવણી કરે છે, તેને સ્પષ્ટપણે કહ્યું કે ટ્રમ્પે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે અને બંધારણના કાર્યક્ષેત્રની બહાર જઈને આ ટેરિફ લાદવાનો પ્રયાસ કર્યો છે. યુએસ કોર્ટે ટ્રમ્પને એક મોટો ઝટકો આપ્યો છે. ટ્રમ્પે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટનો દુરુપયોગ કર્યા હોવાનું પણ જણાવ્યું છે. હકીકતમાં આ ટેરિફથી પ્રભાવિત થયેલા 5 નાના અમેરિકન વ્યવસાયો વતી લિબર્ટી જસ્ટિસ સેન્ટરે અને 12 અમેરિકન આયાતકારોએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને કોર્ટમાં બંનેએ દલીલ કરી હતી કે ટેરિફથી નાના વ્યવસાયોને નુકસાન થઈ રહ્યું છે, કારણ કે આયાતી માલના ભાવ વધવાથી એના ખર્ચમાં પણ વધારો થઈ રહ્યો છે. કોર્ટે આ દલીલનો સ્વીકાર કર્યો અને જણાવ્યું કે રાષ્ટ્રપતિ પાસે આટલા મોટા ટેરિફ લાદવાનો કોઈ બંધારણીય અધિકાર નથી. ટ્રમ્પ વહીવટીતંત્ર કોર્ટના નિર્ણય સામે અપીલ કરશે કે શું, અને કરે તો હવે આ નિર્ણય શું આવશે તેના પર નજર રહેશે.